આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 6, 7, 8, 9 અને 10. રાઈટ, ચલો આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 6 થી. હું તમને સમજાવી દઉં છું અહીંયા સ્ક્રીન મોટી કરીને. સમાંતર શ્રેણી છે 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે. આપણને પૂછે છે કે શું કોઈ પદ હોઈ શકે છે. રાઈટ છે બેટા. ચલો તો પહેલા એને ટ્રાય કરશું, આટલામાં જ કરવાનો. જો થઈ જતું હોય તો ક્વેશ્ચન નંબર 6 શું કે છે, સમાંતર શ્રેણી એટલે એપી છે, તો એપી લખીશું 11, 8, 5, 2. એપી માં નું કોઈ પદ -150, કોઈ પદ એટલે કોઈ પદ -150 હોઈ શકે, ક્વેશ્ચન માર્ક છે બેટા. ચલો ખૂબ જ ઈઝી છે બેટા. ક્વેશ્ચન વાંચો, સમજો ને એકદમ ઈઝી આવશે, મજા આવશે મારી સાથે જો ધ્યાન રાખો. કોઈ પણ એપી હોય તો એપી માં આપણે ઘણી વખત ચર્ચા કરી કે કોઈ પણ એપી હોય તો આપણને કઈ કઈ વસ્તુ મળશે. તો સર્વપ્રથમ મળશે એ એટલે પ્રથમ પદ, એ એટલે a1 બરાબર શું છે, પહેલા જે આવ્યો તે 11. બીજી વસ્તુ અહીં ડી પ્લસ માં આવશે કે માઇનસ? સર ડી માઇનસ માં જ આવશે. કેમ? કેમ કે ઘટતી છે. 11, 11 થી 8, 8 થી પછી 5, 5 થી 2 એટલે ઘટે છે. જો અહીંયા -150 પૂછે છે કે કોઈ પદ છે. ઓકે ચલો તો ડી બરાબર લખીશું. ડી બરાબર શું થશે? 8 - 11. 8 માંથી 11 જશે એટલે -3 અહીં સૂત્ર આવશે a2 - a1. ચલો કોઈ પદ -150 હશે તો કહે છે an બરાબર -150 હશે, તો આપણે ચેક કરીને કહીશું. એટલું ધ્યાન રાખજો. ઓકે ચલો તો an બરાબર લખીશું, an બરાબર a વત્તા n - 1 ઇન્ટુ ડી. an ની જગ્યા કેટલા મૂકશો બેટા? -150. જો a ની જગ્યા આપી છે તો a ની જગ્યા a મૂકી દીધું. a ની કિંમત છે 11, તો 11 કરી દીધું, વત્તા n - 1. n કેટલા છે બેટા? n શોધવાનું છે, કયો પદ છે એ શોધવાનું. ડી ની કિંમત -3. ચલો નંબરની પાસે આવશે -150, આ બાજુ -11 એટલે -3 n - 1, 6, 5 0 ને 1 1 5 ને 1 6 1 બરાબર. શું થશે? 150 માં 10 કરો 60, 60 ને 1 61. આ બાજુ માઇનસમાં આવશે, -3 n - 1, માઇનસ થી માઇનસ ઉડી ગયું. હમણાં 6 ને 1 7 ને 1 8. 3 ના ઘડિયામાં નહીં આવશે. 3 થી આ ભાગાકાર પૂર્ણાંકમાં નહીં થશે, દશાંશમાં થશે બેટા. બરાબર. એટલે જો અહીં દશાંશમાં આવતું છે એટલે લખી શકાશે આ કોઈ પદ હોઈ શકે નહીં. n ની કિંમત લખી દેજો. n ની કિંમત દશાંશમાં આવતું છે, આવતું એટલે કોઈ પદ હોઈ નહીં શકે. એટલે -150 કોઈ પદ હશે નહીં, રાઈટ છે બેટા. તો ચલો કઈ નહીં, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. છઠ્ઠા સવાલ છે. ઓકે ચલો નેક્સ્ટ દાખલો કરીશું આપણે ફટાફટ. ઓકે પ્રશ્ન નંબર 7. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે, 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. આવી જ છે, આપણે પહેલી પરીક્ષામાં આવા પ્રશ્નો જોઈ લીધા છે બેટા. ચલો કઈ નહીં. ક્વેશ્ચન નંબર 7. ઓકે 11મું શું કે છે? 11મું પદ 38 છે એટલે એ 11 બરાબર 38. પછી અને 16મું પદ 73 છે, 16મું પદ 73 છે.
જો અહીં જોઈ શકશો 11મું 38 છે, 16મું 73 છે, એટલે વધી ગયા છે. એપી ની વધે છે જેમ જેમ ઉપર જાય એટલે ડી શું આવશે? પ્લસમાં જ આવવા જોઈએ. અહીં આપણને શોધવું છે એ 31મું પદ શોધવા છે. ઓકે, અને 31મું પદ માટે શું જોઈએ? એ અને ડી જોઈએ. બરાબર, તો જો હું એને થોડુંક અહીં લખું છું. એ11 ને શું લખી શકાય? એ વત્તા 10 સોરી એ વત્તા 10 ડી બરાબર 38. એ 11 ની જગ્યાએ એ વત્તા 10 અને 38 તો છે જ. ચલો, તો સમીકરણ નંબર એને એ કહીશું. એવી રીતે એ 16 લખશો તો એ 16 શું થાય? 1 ઓછા 1 વત્તા 15 ડી બરાબર 73. સમીકરણ 2. અહીં આપણને એ 31મું શોધવું છે તો થશે એ વત્તા 30 ડી. ધ્યાન રાખજો બેટા, એટલે એ અને ડી જોઈએ. એ અને ડી જોઈએ. અને મેં તમને ઘણી વખત સમજાવ્યું, જ્યારે પણ સમીકરણ બનતો હશે ત્યાંથી એ અને ડી નીકળશે બેટા. ચલો, તો એને એના નીચે લખીશું એ વત્તા 15 ડી બરાબર 73. ખબર છે કે બાદ બાકી થશે બેટા? માઇનસ માઇનસ માઇનસ. ઓકે, એ ઉડી જશે. કેમ? આ માઇનસ નો, આ પ્લસ નો. 10 માંથી 15 જશે તો શું હશે? માઇનસ નો 5 ડી. અહીં 73 માંથી 8 જશે, 13 માંથી 8 જશે તો 5. અહીં એક આપી દીધું એટલે 6 માંથી 3 જશે એટલે 2. રાઈટ છે બેટા? ચલો, તો આ 5 અહીંયા એના છેદમાં જશે. બરાબર, તો ના, એક મિનિટ, અહીં 73 છે ને બેટા, 73 માઇનસ 38 કઈ ખોટું લાગે છે. 13, અચ્છા, અહીંયા 5 બચશે ને, 6 માંથી 3 જશે, 3 આવશે, સોરી 3 બરાબર જ છે. ઓકે, જો બેટા આ માઇનસ ના છે તો આ બી માઇનસમાં જ આવશે. બંને તરફ માઇનસ એટલે માઇનસ માઇનસ ઉડી જશે. 5 સતમ 35 શું આવશે બેટા? 7. ડી ની કિંમત કેટલી મળી છે? 7. 5 સતમ 35. ઓકે, ચલો, ડી ની કિંમત મળી ગઈ તો સમીકરણ 1 માં ડી બરાબર 7 સમીકરણ 1 માં મૂકતા. ઓકે, ચલો આપણે સોલ્વ કરીને થોડું એને ઉપર લઈ લઈશું. ઓકે, ચલો, એક શું છે તો એ વત્તા 10 ડી બરાબર છે 38 એ. ઓકે, જો ડી પ્લસમાં આવી ગયું, કે મેં કીધેલું કે ડી પ્લસમાં જ આવશે બેટા. એ ની કિંમત શોધવાની છે વત્તા 10 ગુણ્યા ડી ની કિંમત છે 7 બરાબર 38. એ બરાબર 38, 10 × 70 એટલે માઇનસ 70 થશે બેટા. આ બાજુ 10 × 70, 70 પ્લસ પેલી બાજુ છે માઇનસ નો 70. એ બરાબર 10 8 માં એટલે 8, 10 10 માંથી 8 જશે 2, એની પાસે 6, 6 માંથી 3 જશે 3, એટલે એ બરાબર કેટલા આવશે બેટા? 32. પણ કોનું? જો ચિહ્ન કોનું આવશે? હંમેશા મોટી સંખ્યાના. મોટી સંખ્યા કઈ છે બેટા? માઇનસમાં. તો આ એક એ આવી ગયું, ડી આવી ગયું. હવે આપણે એ 31મું પદ શોધાઈ શકીએ છીએ બેટા. તો ચલો, આપણે એ 31મું પદ શોધવું છે તો એ 31 બરાબર શું થાય? એ વત્તા 30 ડી. હાઉ સિમ્પલ દાખલા છે બેટા. એ એટલે છે બેટા માઇનસ નો 32, માઇનસ નો 32 વત્તા 30 ગુણ્યા ડી. ડી ની કિંમત કેટલી છે બેટા? 7. ઓકે, માઇનસ 32 વત્તા 7 તાલી 21, 210. ઓકે, 210 માંથી 32 માઇનસ કરશો. જો 10 માંથી 2 જશે, 10, 10 માંથી 10 માંથી 2 જાય 8, એની પાસે 0, 20, 20 માંથી 3 જશે 17, એટલે એ 31મું શું થશે? 178. રાઈટ છે બેટા? તો બસ આ એન્સર છે બેટા. હાવ ઇઝી દાખલા હતા, મસ્ત દાખલા છે, પૂછાઈ શકે છે એક્ઝામમાં, બોર્ડમાં, એટલે ધ્યાન રાખજો. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ફટાફટ. ચલો, ઓકે, એના પછી ક્વેશ્ચન નંબર 8મો.
શું છે ક્વેશ્ચન નંબર 8 શું કે છે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે સમાંતર શ્રેણીમાં કેટલા પદ છે 50 એટલે કઈ થઈ અનંત સમાંતર શ્રેણી થઈ કે શાંત તો શાંત કેમ કે પદ શ્રેણીમાં 50 પદ છે એટલે 50 પદ છે એટલે લિમિટેડ હશે બેટા ફિક્સ છે ઓકે ત્રીજું પદ 12 છે અને છેલ્લું પદ 105 હોય તો એ 29મું પદ શોધો ચલો જે વસ્તુ આપે છે તે લખી લઈએ પહેલા આપણે એક શ્રેણીમાં 50 પદ છે એટલે n બરાબર 50 ઓકે ચલો બીજું શું કીધું છે ત્રીજું પદ એટલે લખશો a3 બરાબર છે 12 ને એ ત્રીજું પદ 12 અને છેલ્લું પદ એટલે an બરાબર શું છે બેટા 106 ઓકે અને તેનું 29મું પદ શોધવાનું એ 29 બરાબર ક્વેશ્ચન માર્ક એ 29 માટે શું જોઈએ એ અને ડી જોઈએ આપણે છેલ્લે ક્વેશ્ચનમાં જ હમણાં કર્યા છે ચલો જે માહિતી આપી છે તેનો જ યુઝ થશે an આપી છે તો સૌપ્રથમ an નો યુઝ કરીશું અને એ અહીંથી બે સમીકરણ બનશે બેટા an બરાબર શું હોય છે તો જો an બરાબર હોય છે a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી an એટલે 106 એ આપણને ખ્યાલ નથી તો એને એ જ રહેવા દઈશું n ઓકે n બરાબર શું આવી જશે 50 તો 50 માઇનસ 1 અને ડી 106 બરાબર એ વત્તા 50 માંથી 1 જશે તો કેટલા થશે બચ્ચા 49 ડી સમીકરણ 1 ધ્યાન રાખજો શું બનશે બેટા સમીકરણ 1 ઓકે ચલો a3 આપી છે એનાથી a3 આપણે શોધીશું a વત્તા 1 ઓછો 2d a3 કેટલા આપેલા છે બેટા 12 એ શોધવાના છે 2d સમીકરણ કેટલો બનશે બીજો સમીકરણ બીજો ને પહેલો બની ગયો સમીકરણ જ્યારે બી બનશે a અને d ની કિંમત નીકળી જશે બેટા એના નીચે લખું છું 106 બરાબર a વત્તા 49 ડી સમીકરણ 1 જો બેટા ખાસ ધ્યાન રાખજો અહીં થશે માઇનસ અહીં પણ થશે માઇનસ અને અહીં પણ થશે માઇનસ બાદબાકી કરતા હંમેશા આ ચેપ્ટરમાં જ્યાં પણ સમીકરણ બનશે ત્યાં બાદબાકીનો જ નિયમ આવશે એટલે ખાલી ધ્યાન રાખજો બેટા તમને ઈઝી થશે કે સારું કોન્સેપ્ટ શીખવાડી દીધું સર એ થી એ ઉડી જશે અચ્છા 6 નીકળી જાય તો 106 બચે અરે 12 માંથી 6 નીકળશે તો 100 માંથી 6 નીકળશે તો 94 બરાબર અહીં 49 માંથી 2 નીકળશે તો 47 કોના માઇનસના આ બાજુ પણ માઇનસના હા મોટી સંખ્યા માઇનસમાં છે અહીં બી મોટી સંખ્યા માઇનસ માઇનસ બંને તરફથી ઉડી જશે કેન્સલ આ 47 એના છેદમાં જશે એટલે 94 ને છેદમાં 47 બરાબર ડી આ ઉડી જશે કેટલી વખતમાં બે વખત 7 દુ 14 તો બે વખત ડી એટલે 100% ઉડી જશે બેટા ડી ની કિંમત કેટલી મળી ગઈ છે આપણને બરાબર ચલો એને સિલેક્ટ કરીને થોડું ઉપર લઈ લઈશું બેટા ઓકે આ થઈ ગયું ચલો નેક્સ્ટ શું છે ઓકે આપણને એ મળી ગયા છે નહીં ડી મળી ગયું તો એ શોધવાનો છે ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એક શું છે તો એક આપણી પાસે છે બેટા સમીકરણ 1 106 બરાબર એ વત્તા 49 એવું હોય કઈ નહીં સમીકરણ 2 માં મૂકી દો બે ઈઝી છે બેટા બે માં મૂકતા બે શું છે 12 બરાબર એ વત્તા 2d ચલો અહીંથી આપણે એમ કરી દઈશું 12
બરાબર એ ની જગ્યા એ વત્તા 2 ઇન્ટુ ડી ની કિંમત પણ 2. ઓકે, તો અહીં થશે બેટા 12, 2 ને 2 4 એટલે 12 માઇનસ 4 શું થશે બેટા? 12 માઇનસ 4 બરાબર એ. જો એ અહીંયા છે 2 ને 2 4, 4 પ્લસમાં થશે તો આ બાજુ આવશે માઇનસ, એટલે એ બરાબર શું મળશે? એ બરાબર મળશે 8. ચલો એની કિંમત મળી ગઈ. સિલેક્ટ. ઓકે, એ પણ મળી ગઈ, ડી પણ મળી ગઈ. તો આપણને એ 29 શોધવા છે તો બસ આવી જશે. એ 29 બરાબર એ વત્તા 28 ડી. એક ઓછો, હંમેશા એક ઓછો. 29 છે તો 28 આવશે. એની કિંમત છે 8 વત્તા 28 ગુણ્યા ડી ની કિંમત 2 છે બેટા 8, 28 દુ 56, 56 ને 8. ઓકે, 8 ને 6 કે એ 29 એટલે એ 29 બરાબર 6 ને 8 14, 64. બરાબર, આપણે જવાબ ચેક કરી લઈશું. યસ, 100% સાચું જવાબ છે બેટા. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો 8મો કરી લીધું. આપણે ક્વેશ્ચન નંબર 9 કરીશું. ક્વેશ્ચન 9 શું કહે છે? જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનો કયો પદ 0 થાય? મસ્ત સવાલ છે, ઈઝી છે. ઈઝી હું કઈ રીતે કહું છું બેટા? તો ચલો આપણે બનાવીશું. ઈઝી નહીં હોય તો હું તમને બનાવીશ, સમજવાનો પ્રયત્ન કરજો. કે ત્રીજું પદ એટલે ત્રીજું પદ એટલે A3 ની વાત કરતો છે. એ ત્રીજો અને પછી શું કે છે? એ નવમો. તો એ 9 આવશે બેટા. શું આવશે? એ 9મું. અચ્છા, એ ત્રીજું કહેશે તો એ ત્રીજું શું કહે છે બેટા? 4 અને 8 છે. 4 છે ને -8 છે, એટલે ડી કેમાં આવશે બેટા? માઇનસમાં. કઈ રીતે ખબર પડી સર? હું કેવું આગળ કેવું. એ એટલે એ 3 છે તો શું લખશો? એ વત્તા 2d બરાબર 4. સમીકરણ 1. અહીં એ 9 છે તો શું લખશો? એ વત્તા 8d. જો બેટા એક અહીં ક્લુ સમજાવું છું, જે તમને કોઈ યુટ્યુબરે નહીં કીધું હશે. જો અહીં એ 3 છે તો એ 9 જ આવશે. અહીં એકી રહેશે તો એકી આવશે, બેકી રહેશે તો બેકી જ આવશે. આ ખાસ ધ્યાન રાખજો. અહીં એકી સંખ્યા છે તો અહીં પણ એકી સંખ્યા આવશે. જો એ 3 એકી થઈ, એ 9 પણ કેવી થશે? એકી જ થશે બેટા. આ 100% ફિક્સ છે, ધ્યાન રાખજો. એટલે 99% દાખલામાં એવા જ આવશે તમને. 1-8% દાખલામાં બદલાઈ શકે. હા, આપણને શોધવું શું છે? એ શ્રેણીનો કયો પદ શૂન્ય થાય? કયો પદ એટલે એ nમું કયો પદ 0 થાય, એટલે આ શોધવાના છે. ધ્યાન રાખજો. ઓકે, તો સમીકરણ એના નીચે લખશો. એ વત્તા 8d બરાબર -8. સમીકરણ 2. ઓકે, બંને સમીકરણને છેદમાં લખી દે. સોરી, બાદ બાકી કરતા વારંવાર કીધું છે આપણે, બાદ બાકી આવશે. માઇનસ, અહીં પ્લસ છે તો પ્લસ નો વિરોધી માઇનસ, અહીં માઇનસ છે તો નો વિરોધી પ્લસ. જો બેટા એ પ્લસમાં માઇનસમાં ઉડી ગયું છે, રાઈટ? એટલે ધ્યાન રાખજો. 8 માંથી 2 નીકળશે તો 6d. સર પ્લસ ચિહ્ન કયો આવશે? મોટી સંખ્યા કઈ છે? માઇનસ વાળી, તો માઇનસમાં જ જવાબ આવશે. 8 ને 6 અરે 8 અને 4 12, એટલે ડી બરાબર 12 અને છેદમાં માઇનસનો 6. 6 દુ 12 એટલે ડી બરાબર -2. ઓકે, ડી ની કિંમત આવી ગઈ છે બેટા. આપણે શું શોધીશું? તો એ શોધવાનો છે. એ એટલે લખશો ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ઓકે, એક શું છે? તો એ વત્તા
2d બરાબર 4, એ એટલે એ જ આવશે બેટા પ્લસ 2, ડી ની કિંમત -2 બરાબર 4 છે બેટા, એ પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 પ્લસ માઇનસ માઇનસ બરાબર 4. ઓકે, પેલા એને સિલેક્ટ કરીને ઉપર લઈ લઈએ બેટા. એ બરાબર આ 4 તો છે જ બેટા, આ માઇનસ વાળું પેલી બાજુ હશે તો પ્લસ નો 4, એ બરાબર 8. આપણી પાસે એ પણ આવી ગયું છે, એ અને ડી બંને એ આવી ગયા અને ડી પણ આવી ગયા, તો 100% આરામથી એ એનનું પદ સુધાઈ જશે. સો એન એટલે શું લખીશું બેટા, એ વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. એનનું એટલે કયો પદ 0 છે તે શોધવાનું છે. એની કિંમત કેટલી છે બેટા 8 છે, વત્તા n માઇનસ 1, ડી ની કિંમત છે -2. સંખ્યા આ બાજુ હશે, આ પ્લસમાં છે, આ બાજુ હશે તો -8 બરાબર -2 n -1 બરાબર છે. સંખ્યા સંખ્યાની પાસે જશે એટલે -8 ને છેદમાં -2 n -1, માઇનસ થી માઇનસ ઉડી જશે, આ બેકી સંખ્યાથી ઉડી જશે, 4 આવશે n -1, n આ બાજુ હશે 4 વત્તા 1 એટલે n, સો n બરાબર શું મળશે 5. n બરાબર કેટલું મળશે બેટા 5. આ આપણે જવાબ છે. કયો પદ nમું પદ કહેતો હતો તો પાંચમો પદ શૂન્ય થશે. ચેક કરાવી દઉં છું તમને, આ આન્સર નો ચેક કરી શકીએ બેટા. પાંચમો પદ તો એ 5 બરાબર શું થશે, એ વત્તા 4d. એ ની કિંમત કેટલી આવી છે બેટા 8 વત્તા 4, ડી ની કિંમત કેટલી છે -2, એટલે જોશો તો 8, 4 દુ 8 પ્લસ નો 8 માઇનસ નો 8 0 થાય છે, એટલે જવાબ 100% સાચું છે. આપણી પાસે જો જવાબ નહીં રહેશે છતાં પણ આપણે ચેક કરી લઈએ છીએ. આ મારે કરાવવાનું મેથ કરાવવાનું યુનિક મેથડ છે, જે આપણે અલગ બીજા યુટ્યુબર કરતા થોડુંક અલગ બનાવે છે બેટા. તો જો તમને ગમતું હોય, કઈ નહીં, સ્ક્રીનશોટ તો લઈ લીધી હશે ને, લઈ લેજો સ્ક્રીનશોટ. ઓકે, એટલે કેવું છું બેટા, ખાસ ધ્યાન રાખજો, મારા જે વિડીયો ગમતા હોય તો તમે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. સારો સપોર્ટ મળ્યો છે પ્રથમ પરીક્ષામાં. ચલો ક્વેશ્ચન નંબર 10. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. મસ્ત પ્રશ્ન, જે બોર્ડમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. રાઈટ છે બેટા, તો ખાસ ધ્યાન રાખજો. ચલો, ખૂબ જ ઈઝી પ્રશ્ન છે, ખૂબ જ ઈઝી. કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ, એટલે એ 17 લખશો બેટા, ધ્યાન રાખજો, એ 17મું પદ 10મા પદ કરતા, ચલો, એક 17મા પદની વાત કરે છે, એક અને 10મા પદની વાત કરે છે. એ 17મા પદ અને 10મા પદની વાત કરતો છે. ઓકે, કે છે 17મા પદ કરતા 7 વધારે છે. જો બેટા 17મો જનરલ એપી ની વાત કરું છું, 17મો પદ વધારે હશે કે 10મો પદ, તો કહેશો સર 17મું પદ વધારે હશે, તો સરવાળો કેમાં કરશો, ઓછામાં, એટલે આમાં 7 સરવાળો કરશો, એમ દાખલા પણ એ જ કહે છે. આ બીજી રીતે સમજવાનો, જો શું કહે છે, 10મા પદ કરતા 7, 10મા પદ જે છે એના કરતા 7 વધારે છે. 10મા પદમાં 7 વધારે કરી દેશો ને, 10મા પદ કરતા 7 વધારે છે, સામાન્ય તફાવત ડી શોધો, એટલે ડી બરાબર ક્વેશ્ચન માર્ક છે. હાઉ ઇઝી છે, સિમ્પલ દાખલા છે. જો તમને બે મેથડ થી એને ગણી દેવા. ચલો બેટા, જો આને આ બાજુ મોકલો તો એ 17, આ બાજુ હશે પ્લસમાં છે તો માઇનસ એ 10 બરાબર શું થશે 7. ઓકે, તો બસ આ એક સૂત્ર બની ગયું છે, ધ્યાન રાખજો. ડી બરાબર આપણે સૂત્ર હોય છે એ એમ માઇનસ એ એન ને છેદમાં એમ માઇનસ એન, એટલે ડી બરાબર એ એમ એટલે 17 માઇનસ એ 10 ને છેદમાં 7 માઇનસ 10, સોરી 17 માઇનસ 10, 17 માઇનસ 10. અચ્છા, ડી શોધવાનું છે તો ડી રહેવા દઈશું. એ 17 માઇનસ 10, એ 17 માઇનસ એ 10 ની કિંમત કેટલી છે 7. જો ધ્યાન રાખજો, 17 માંથી 10 જશે તો એવો 7, 7 થી 7 ઉડી ગયા તો ડી ની કિંમત કેટલી મળી ગઈ 1. આજ આપણે માંગેલ જવાબ છે બેટા.
એન્સર છે. ઓકે, બીજી રીતે ગણાવી દઉં છું. ચલો સેકન્ડ મેથડ, બીજી રીત. સેકન્ડ મેથડ. ઓકે, શું છે બેટા? આપણું સૂત્ર હોય છે ડી બરાબર, ચલો આપણને આ આપી છે ડી નીકળશે A17 A17 બરાબર, ચલો આને આ બાજુ લાવી દો, -A10 બરાબર 7. A17 ને શું લખી શકાય? A વત્તા 16D કૌંસમાં મૂકો, અહીં માઇનસ A10 એટલે A વત્તા 9D બરાબર 7. A વત્તા 16D માઇનસ A માઇનસ 9D બરાબર 7. જો A થી A ઉડી ગયું, 16માંથી 9 જશે, 16માંથી 9 જશે 7D બરાબર 7. સો D બરાબર 7/7 એટલે ઉડી ગયું, એટલે D બરાબર 1. જો બેવ રીતથી મેથડ આવી ગયું છે, બેવ મેથડથી આવી ગયું છે બેટા, તો તમે કમેન્ટ કરીને જણાવજો કે કયો મેથડ વધારે સારું છે, કયો મેથડ વધારે ઈઝી છે. સ્ક્રીનશોટ લઈ લેજો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે 11 થી લઈને 15 સુધી બનાવીશું. ચલો, વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો.